વર્તમાન ન્યૂઝ પર ચર્ચાઓ સતત, જ્યારે અપેક્ષાઓ સૌ કોઈને હોય કે આવનાર બજેટ કઈ રીતનું હશે અને આ બજેટમાંથી તેઓ માટે કઈ સુવિધાઓ અત્યારે તેઓ માટે લાભદાયી બનવાની છે. ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે વર્ષ 2021-22નું આ બજેટ, અને રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા 9મી વખત આજે બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટની હાઇલાઇટ્સ, જે વિશેષતાઓ જે છે તેની આપણે ચર્ચા કરી લઈએ. પહેલી વખત પેપરલેસ બજેટ રજૂ થઈ રહ્યું છે. આપે જાણ્યું હશે અને જોયું પણ હશે કે કેન્દ્રનું બજેટ જે મુજબ પેપરલેસ રજૂ થયું હતું, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ રાજ્ય પ્રથમ બની રહ્યું છે કે જે પેપરલેસ બજેટ. આ ઉપરાંત બજેટને લાઈવ નિહાળી શકવાની જે વિશેષ જોગવાઈ છે. આ ઉપરાંત જૂના બજેટથી માંડીને હવે ચાલુ વર્ષનું બજેટ પણ આપ એક એપ્લિકેશન મારફતે જ્યારે પણ આપની સહુલત હોય ત્યારે આપ જોઈ શકશો. એટલે કે એક ટ્રાન્સપરન્સી બિલ્ડઅપ કરવાનો પણ પ્રયત્ન છે રાજ્ય સરકાર દ્વારા. જેટલા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ઉપરાંત જે મહત્વની માહિતી મળી રહી છે, બજેટ સત્રની શરૂઆત 10 કલાકથી જ થઈ ગઈ છે અને 11 વાગ્યે આપણી વચ્ચે આ બજેટ રજૂ થવાની શરૂઆત થશે. આ તમામ ચર્ચાઓ કરીશું. આપણી સાથે એક મોટી પેનલ ઉપસ્થિત છે. આપણી સાથે અત્યારે હર્ષદ ગિલીટવાલા જોડાયેલા છે, જેઓ અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ છે. તેઓની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પેનલ પણ છે. સીએ નીતિન પાઠક અને સીએ મયુર મોઢા પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપ તમામનું સ્વાગત કરું છું. સૌથી પહેલો મારો સવાલ મયુરભાઈ આપને રહેશે કે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. બજેટ મામલે નીતિન પટેલનું જે નિવેદન સામે આવ્યું હતું ને તેઓએ પણ જણાવ્યું હતું કે બજેટ સૌ કોઈના સુખાકારીને ધ્યાનમાં રાખીને અને ડિઝાઇન કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવશે. શું લાગે છે આપને, કેવું હશે, અપેક્ષાઓ શું છે આ બજેટ પાસેથી? આ બજેટને લઈને આપણે જોઈએ તો અત્યારે જે કોવિડની ઇફેક્ટને લીધે જે પ્રીવિયસ બજેટ છે એમાં લગભગ 30% સુધીનું કટ સાઇઝ થયેલી છે, જેથી કરીને જે ચાલુ વર્ષના બજેટના એસ્ટિમેટ છે એની સાથે જૂના વર્ષના રિવાઇઝ એસ્ટિમેટ પર સાથે આપવામાં આવશે. અત્યારે લાગે છે એવું કે જે જૂનું 2.17 લાખ કરોડનું બજેટ હતું, જે 2.5 લાખ કરોડ સુધીનું નવું બજેટ આવી શકે છે. જેના કારણોમાં આપી શકાય કે એક તો ડેફિસિટની જે લિમિટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 3%ને બદલે 5% સુધી કરી આપવામાં આવી છે દરેક સ્ટેટને. અને આ સિવાય જે બોરોઈંગ છે, બોરોઈંગમાં પણ વધારો સ્ટેટ ગવર્મેન્ટને સેન્ટ્રલ ગવર્મેન્ટે છૂટ આપી છે. તો જેથી કરીને આ બજેટ, જેમ નીતિનભાઈએ સવારના જે બજેટ આપવા માટે જે ઘરેથી નીકળ્યા ત્યારે કીધું કે સર્વાંગી વિકાસ દરેક લોકોનો થાય એ રીતનું બજેટ આપવામાં આવશે, એ પ્રમાણે લાગી રહ્યું છે. અને આ સિવાય આરોગ્યની સર્વિસીસ અને જે નાના અને લઘુ ઉદ્યોગો છે એના પર વધારે ભાર મૂકવામાં આવશે. કેમ કે તમે જોઈ શકો તો એમણે એક મિની બજેટ જેવું 15,000 કરોડની ફેસિલિટીવાળું બજેટ, આત્મનિર્ભર બજેટ રજૂ કરેલું, જેને બી આ બજેટમાં આવરી લેવામાં આવશે. એટલે જે મિની બજેટ લગભગ કેન્દ્રમાં પણ જે મુજબ સામે આવ્યું, પોસ્ટ કોવિડ પરિસ્થિતિને ફરી એક વખત વેગવંતી બનાવવા માટે, દેશમાં આર્થિક જે નુકસાની વેઠતા લોકો હતા અને તેઓને ફરી એક વખત બેઠા કરવા માટે, સદ્ધર કરવા માટેની જે યોજના અમલમાં મૂકવામાં આવી છે. પણ આ તમામમાં ક્યાંક લિક્વિડિટીનો અભાવ હતો. જેમ કેન્દ્રમાં આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર થયું અને તે જ મુજબ રાજ્ય સરકાર દ્વારા પણ આ પેકેજની જે મહત્વાકાંક્ષાઓ હતી તે લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. હર્ષદભાઈ, આ તકે સવાલ એ છે કે અત્યારે વેપારીઓમાં અનેક ચર્ચાઓ છે કે બજેટ પાસેથી અથવા તો બજેટમાંથી તેઓને શું મળશે અથવા તો કેવી સુવિધાઓ તેઓ અત્યારે ઝંખી રહ્યા છે. અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ તરીકે આપને શું લાગે છે અત્યારે વેપારીઓનો દ્રષ્ટિકોણ શું? વેપારીઓની દ્રષ્ટિકોણ અને વેપારીઓને જે આશા અને અપેક્ષા છે એ જીએસટીના સંદર્ભની અંદર વધારે છે. કે જે જીએસટીની જે પ્રણાલી છે એ એટલી બધી હાર્ડ છે અને એટલી બધી મુશ્કેલી ભરી છે કે આજે બંને મહાનુભાવો મારી જોડે, બે સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાયના છે. તો આજે વેપારીઓનો મોટો પ્રશ્ન એ છે, એટલા બધા સીએ આ કામગીરી છોડી દે છે એમ કે ભાઈ અમે જીએસટીની કામગીરી કરવા તૈયાર નથી એમ. તો મોટો પ્રશ્ન એ થાય છે કે પરિસ્થિતિ વેપારીની કેવી બનશે? વેપારી એવરેજ ગ્રેજ્યુએટ હોય છે, એવરેજ એમ, એફઆઈ એસવાય કે બહુ તો ટીવાય હોય એમ. તો આજે દાખલા કે આપણે જાણીએ છીએ કે સમાજના જે ભણી ગણીને બહુ માસ્ટર લોકો આ સીએ બનતા હોય, એને જ આ પ્રણાલી એટલી બધી હાર્ડ લાગતી હોય તો વેપારીની કેવી દશા હશે એમ. એટલે વેપારીઓને મોટી સરકાર પાસે અપેક્ષા સરળ પદ્ધતિની છે. અને બીજું
કે અમારા જે કેસો છે એ કેસો દાખલા તરીકે કોઈ પણ તકલીફ ઊભી થઈ તો અમારે હાઈકોર્ટમાં અપીલમાં જવું પડે છે એમ. તો સરકારને અમે અહીંયા આગળ કહીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ સંજોગોની અંદર અહીંયા બધી વ્યવસ્થા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એ બધી વ્યવસ્થાઓ ઊભી કરે જેથી કરીને આ વેપારીઓને તકલીફ ઓછી પડે એમ. કર પદ્ધતિની બાબતની અંદર વેપારી ક્યારેય એવું કંઈક બોલતા એટલે એની એટલી બધી કંઈ માગણી હોતી નથી કે આ કરો ઓછો કરો આ કરો ઓછો કરો એમ. વેપારી તો શું છે કે 1 રૂપિયાની વસ્તુના 1 રૂપિયાને 2 પૈસા 5 પૈસાના હકદાર છે એમ. એને 1%, 1.5%, 2% એને નફો મળે એના હકદાર છે ને એના હકદારમાં એ લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે, કર ભરતા હોય છે, શહેરનો વિકાસ છે, રાજ્યનો વિકાસ છે. એમાં એવરેજ જોઈએ આવકની, સરકારની આવકની, તો વેપાર ધંધા અને ઇન્ડસ્ટ્રીની મોટામાં મોટી આવક હોય 60%, 70% જેને કહેવાય કે આવક છે વિકાસની. તો ક્યાંથી આવે છે? તો વેપારી પાસેથી આવે છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસેથી આવે છે. તો સરકારે એ બાબતમાં ધ્યાન આપવું જોઈએ વેપારીઓની બાબતની અંદર એમ. ઓકે, ખાસ જીએસટી પર ભાર મૂક્યો. કર પદ્ધતિમાં તો વધારે અપેક્ષાઓ રાખતા નથી વેપારીઓ તેવું માનવું છે, પણ બજેટ દરમિયાન જે મુજબ અપેક્ષાઓ તમામને હોય છે અને આ અપેક્ષાઓ લગભગ વધી જતી હોય છે, આ અપેક્ષાઓને ધ્યાનમાં રાખતા એવું પણ ન ભૂલવું જોઈએ આપણે કે દેશની આર્થિક પરિસ્થિતિ અને તેની સાથે સાથે રાજ્યની આર્થિક પરિસ્થિતિ વધુ ન કથળે તે બાબતની તૈયારીઓ. નીતિનભાઈ, શું લાગે છે? ફરી એકવાર આપણે ચર્ચામાં ત્યાં જ આવીને ઊભા છે કે જ્યારે આપણે મુદ્દો વેપારીઓનો છે, પણ આ વેપારીઓના મુદ્દે જ્યારે જીએસટીની વાત કરી હર્ષદભાઈએ પેનલ ઉપર, અને જીએસટીની વાત કરતા આપણે થોડીક ક્ષણો પહેલા જ આંકડાઓ જેમ સતત વધી રહ્યા છે, જીએસટીનું કલેક્શન વધી રહ્યું છે. જો એક તરફ વેપારીને પડતી મુશ્કેલીઓ છે જીએસટી ભરવામાં, તો પછી આ જીએસટી નું જે કલેક્શન થઈ રહ્યું છે તેના આંકડાઓ કઈ રીતે વધી રહ્યા છે? આ બંને વસ્તુ કોઇન્સાઇડ થઈ રહી છે. એમાં એવું છે કે તમે જ્યારે જેમ દેશ આગળ વધી રહ્યો છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, તો વે ઓફ બિઝનેસ પણ ચેન્જ થઈ જશે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે પહેલાં નાના નાના ટ્રેડર્સ માલ વેચતા હતા, હવે જે પ્લેટફોર્મ આવી ગયું ફ્લિપકાર્ટ, આ બધા જે પોર્ટલ આવી ગયા, એટલે પહેલાં જે લોકો જે ડાયરેક્ટ વેચતા હતા એ પોર્ટલ થ્રુ વેચશે. જેમ કે ફ્લિપકાર્ટ છે, તમારે સપોઝ હું એક વેપારી છું, હવે બરાબર હું મારી પ્રોડક્ટ ફ્લિપકાર્ટને વેચીશ, બરાબર છે, હું ફ્લિપકાર્ટના ઉપર મૂકીશ, એટલે એ પ્રોડક્ટ મારી જે પહેલાં હું અમુક જગ્યાએ જ વેચી શકતો હતો એ જગ્યાએ મને હ્યુજ માર્કેટ મળશે. જેમ કે નાના નાના ગામડાઓ છે, એ લોકો પણ અત્યારે આપણા દેશના વિકાસમાં ભાગીદાર થઈ જશે. ઓકે, એટલે લોકોનો જીએસટીનો પ્રોબ્લેમ છે એ તમે પહેલાં જે ટેક્સ સિસ્ટમ હતી એના કરતાં ટેક્સ સિસ્ટમ એટલી સિમ્પલ થઈ ગઈ છે કે તમે 100 રૂપિયાનો માલ વેપારીએ ખરીદ્યો, ઓકે, હવે 110માં વેચે છે તો એને 10 રૂપિયા પર જ ટેક્સ ભરવાનો. ઓકે, એણે જે ટેક્સ ભર્યો છે એ સામે આપી દેવાનો છે. અને ટેક્સ સિસ્ટમ એટલી સિમ્પલ થઈ ગઈ છે પહેલાં કરતાં, એટલી ટ્રાન્સપરન્ટ છે. અને બીજું, ગવર્મેન્ટે એવું કીધું કે તમારે કોઈ ગવર્મેન્ટ ઓફિસરને મળવાની જરૂર જ નથી, તમે ડેટા સબમિટ કરો, તમારો જોબ બી એમાં, ઇન્કમ ટેક્સમાં, જીએસટીમાં, વેટમાં. અને હવે જે પહેલાં જે આપણા જે યુથ છે એ કોમ્પ્યુટર સેવી એટલા છે, એ લોકો કોમ્પ્યુટરથી ડેટા ભરશે, ઇવન તમે મોબાઈલ પરથી ડેટા ભરી શકો. એટલે જે વેપારીઓને જે પહેલાં જે તકલીફ પડતી હતી એ ધીમે 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 બહુ ઓછી થતી જશે. અને જે લોકો ટેક્સ ભરવા તૈયાર હતા એ લોકોનો જ આદેશમાં આગળ આવશે. અને બહુ ઇઝી છે કે એટલું છે નહીં, તમે જે પૈસા આવે, હું તમને કહું કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ચાઇનામાં કેશ હોતી જ નથી, બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થશે. અને હું એવું માનું છું 5 વર્ષમાં આપણા દેશમાં પણ આવું જ થશે, કેશ જોવા જ નહીં મળે. મોબાઈલથી પેમેન્ટ, ઉબરથી પેમેન્ટ, ભીમ એપથી પેમેન્ટ, બધું ઓનલાઈન. સપોઝ મારે આજે તમને પેમેન્ટ કરું તો 1 જ મિનિટમાં થઈ જશે. અત્યારે આપણે મેઇનલી આપણે ગુજરાતની વાત કરીએ છીએ, તો લેટ મી ગો ટુ, પણ હું તમને ગેરંટી આપું છું કે 10 વર્ષમાં આપણો દેશ 100 ગણો આગળ વધશે. આખો દેશ, એક માણસો. તમે જુઓ 5 વર્ષ પહેલાં શું હતું, 10 વર્ષ પહેલાં શું હતું, હવે શું હશે, બીજો દેશ ક્યાં છે. અત્યારે વર્લ્ડમાં જે 3 બેસ્ટ ઇકોનોમી છે એમાં આપણો નંબર આવે છે, અને એ બીકોઝ ઓફ યુથ ઓનલી. અને યુથ આર રેડી ટુ વર્ક. ચાઇનામાં એવું કહેવાય છે કે 996 કોન્સેપ્ટ છે, 9 AM to 9 PM 6 days a week.
અને દરેક માણસોને એક સપોઝ જીએસટી છે તો જીએસટી અત્યારે હું મારી ઓફિસમાં એક જણ જે 12મું પાસ છે એને શીખવાડીશ કે તારે આટલા ડેટા લેવાના, હી વિલ બી એબલ ટુ ડુ ઇટ. એ ક્લાયન્ટ જોડે વાત કરશે, ક્લાયન્ટને સમજાવશે, ઇવન ક્લાયન્ટને ચોપડા ના લખો તો બી એને લખી આપશે. જે પહેલાં એને જે ખર્ચો થતો હતો એનો 1% બી ખર્ચો નહીં થાય, 5% 10%. પહેલાં જે એકાઉન્ટન્ટ પર ભરોસો રાખવો પડતો તે નહીં થાય. ઓકે, એકદમ ઇઝી છે. લેટ અસ ગો ટુ અવર બજેટ. ઓકે, વીલ ગો ધેર. આપણે થોડીક ક્ષણોમાં આગળ વધીએ. રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ચર્ચાઓ યથાવત રાખીશું. અમારો સની તો બાઇક લઈને ટ્યુશન જાય. આ સાયકલ કેટલી ઓલ્ડ ફેશન થઈ ગઈ છે. અમારે સ્વીટીનું પણ એવું જ છે. ક્યાંય પણ જાય સ્કૂટર લઈને જ જવાનું, પછી એ શોપિંગ હોય કે સ્કૂલ. અરે પણ હું એમ કહું છું કે સ્વીટી અને સની પાસે લાયસન્સ તો છે ને? ના, અને માંગીએ પણ કોણ છે? હે ભલે નો મોજ કરતા. હલો, તમારા દીકરા સનીને અકસ્માત થયો છે, હાલત ગંભીર છે, જલ્દી હોસ્પિટલ પહોંચો. શું તમારા બાળકની યોગ્ય ઉંમર થયા પછી તેને પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવીને લાયસન્સ અપાવો અને પછી જ કોઈ પણ વાહનની ચાવી તેમના હાથમાં સોંપો. એમની કાચી ઉંમર અને ઓછી સમજણના કારણે જો ક્યારે અકસ્માત થાય તો તેમના જીવને જોખમ તો છે જ, પણ સાથે સાથે વાહન માલિક કે વાલી પણ સજાને પાત્ર બની શકે છે. યોગ્ય લાયસન્સ ન હોવાથી વાહન અને ચાલકને વીમાનું કવચ પણ મળતું નથી. જેમને લાયસન્સ રિન્યૂ કરાવવાનું હોય તેમને સમયસર ફરજિયાતપણે લાયસન્સ રિન્યૂ કરાવી લેવું જોઈએ. આપણી સુરક્ષા આપણા હાથમાં. ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ માટે પ્રસ્તુત. શેરબજારના ધબકારા. હરીશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. રાજ્યમાં બજેટ રજૂ થવાનું છે અને તેની ઉત્સુકતા તો છે જ, પણ અપેક્ષાઓ પણ છે અને તેની ચર્ચામાં કરી રહ્યા છે. આપણી સાથે પેનલ ઉપર ચિંતન પટેલ ઉમેરાયા છે, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ચિંતનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત કરતા સૌથી પહેલો સવાલ આપને જ પૂછીએ કે અપેક્ષાઓ શું છે, કેવી અપેક્ષાઓ અત્યારે લોકો રાખી શકે? દેશની આર્થિક પરિસ્થિતિ તો આપણે જાણીએ જ છે, પણ રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં શું સુધારા વધારા આપણે ઝંખી શકીએ છીએ? બજેટ આજે નવું આવ્યું છે અને હવે આવવાનું છે બજેટ, એ બેઝિકલી એક વર્ષના અંતે છે, પણ આ એક વર્ષ એવું ગયો છે ને જે ખબર નથી પડી. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક જ છે કે કોવિડના કારણે 8 થી 10 મહિના લોકોના ગયા છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી એ વર્સ્ટ અફેક્ટેડ છે. તો બજેટમાં પહેલો એક એક્સપ્રેશન એવું આવે છે કે જે ઇન્ડસ્ટ્રી અફેક્ટેડ છે, જેમ કે ટ્રાવેલ ટુરિઝમ હોય,
કે જે એજ્યુકેશન સેક્ટર હોય અને જેટલા પણ રિટેલર્સને લોકો આ સેક્ટરથી કનેક્ટેડ છે, જે લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે, તો એના માટે કોઈ સબસિડી, કારણ કે આ બજેટ જે છે ને એ ગુજરાત ગવર્મેન્ટ બજેટ છે અને પેલું હતું યુનિયન બજેટ હતું. તો ગુજરાત ગવર્મેન્ટના બજેટમાં એમના સત્તામાં શું હોય છે, પહેલા આવે સબસિડી. તો ગવર્મેન્ટની લેવલે, ગુજરાત ગવર્મેન્ટ લેવલે જે સબસિડી હોય તો સેક્ટર સ્પેસિફિક સબસિડીમાં જે લોકો અફેક્ટેડ છે એના પર કંઈક થવું જોઈએ. બીજો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં જે સ્ટેટનો જે શેર છે એમાં કોઈ જે છૂટછાટ આવી શકતું હોય તો એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે એવું છે. અને ત્રીજું એવું છે કે એજ્યુકેશન સેક્ટર અત્યારના કમ્પ્લીટલી ડિજિટલાઇઝ થઈ ગયું છે. તો ઘણી બધી સ્કૂલો જ્યાં આગળ ડિજિટલાઇઝેશન પોસિબલ નથી, એ લોકોમાં ડિજિટલાઇઝેશન કેવી રીતે કરવાનું અને એ લોકોને ડિજિટલનો સપોર્ટ થઈ શકે એના રિટર્ન પ્રાવધાન આવે તો એ બધા ઇમ્પોર્ટન્ટ છે. તો લાસ્ટ યર કાલે જે આપણે ઇલેક્શન આવ્યું એ ઇલેક્શનની અંદર બીજેપીને ઘણી બધી જગ્યાએ બહુ સારો એ પ્રતિભાવ મળ્યો છે. તો આજના બજેટની અંદર કોઈ એક્સપેક્ટેશન એવી હોય કે પૂરેપૂરી બહુમતી કમ્પ્લીટલી બીજેપીને આપેલી હોય અને કોવિડના કારણે જો આટલા ઇસ્યુઝ થયા હોય તો કોઈક એવા ઇસ્યુઝનો સોલ્યુશન હોવું જોઈએ જેના કારણે જનતાને નેક્સ્ટ આખું વર્ષમાં વાંધો ના આવે. અને મુદ્દો એ જ છે, કારણ કે કોઈને પણ આપણે પૂછીએ તો નિવેદનની શરૂઆત ત્યાંથી જ થાય છે કે 2020નું વર્ષ જેવું વીત્યું, 8 થી 10 મહિના લોકોના બગડ્યા, આરોગ્ય ક્ષેત્રે એક મોટી જે ઉણપ વર્તાઈ અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો. તેની જ સાથે સાથે એડવર્સ પરિસ્થિતિ, આર્થિક બાબતની વાત કરીએ તો ક્યાંક લોકોને ધંધા રોજગારમાં પણ મોટી ખોટ સેવી પડી. રોજગારમાં આવક ઓછી થઈ અથવા તો સેલરી કપાઈને આવી હોય, તેની જ સાથે સાથે અમુક લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હોય, આવી તમામ પરિસ્થિતિઓનું નિર્માણ થયું. આપે ખાસ મુદ્દો જે અહીંયા રજૂ કર્યો છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ખાસ ભાર આપવામાં આવશે કે કેમ, તે અંગે આપના ટૂંકના નિવેદનો જાણી લઈએ કે કઈ રીતે ભાર આપવામાં આવે. કારણ કે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામન જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેઓને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો હતો પેટ્રોલ ડીઝલના ભાવોને ધ્યાનમાં રાખી, અને તેઓનું જે નિવેદન હતું કે ભાવો તો વધવાના જ છે પણ કઈ રીતે તેનામાં આપણે ઘટાડો કરી શકીએ તે બાબતે સરકાર ચિંતિત છે. રાજ્યમાં પણ જે મુજબના ટેક્સેશન્સની પદ્ધતિઓ છે, જે ટેક્સ લાદવામાં આવતા હોય છે, તેનામાં કોઈ ઘટાડો થવાની અત્યારે આશંકાઓ છે કે કેમ? હા, એટલે હવે આજે કેવું છે કે આજે વર્ષ ગયું છે એ વર્ષમાં ગવર્મેન્ટે ઘણા બધા રૂપિયા ખર્ચ્યા છે. હવે આજે સિમ્પલ કહું કે દરેકના ઘરની અંદર કોઈક વસ્તુ બહુ મોટી વસ્તુ થઈ ગયું, મેરેજ થયું હોય તો શાદીના કારણે ઘણા ખર્ચા થઈ જાય, તો એ વર્ષ આખું એવું હોય કે જેમાં એ આપણે સંકળામણનો, પૈસાના સંકળામણનો તકલીફ પડતી હોય. એ જ રીતના આ વર્ષમાં ગુજરાત ગવર્મેન્ટ અને ભારતીય ગવર્મેન્ટ બંને જણે ઘણા ખર્ચો કર્યા છે. એટલે ક્યાંક એ લોકોને પણ છતાં એક્સપેક્ટેશન છે, જેમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ હવે આજે 80 રૂપીસની ઉપરનું પેટ્રોલિયમ પ્રોડક્ટ થઈ ગયું હોય, જે પહેલાં 60 રૂપીસની આસપાસ હતું, તો ઘણું બધું એમાઉન્ટ એમાં વધી ગયો છે. તો એક્સપેક્ટેશન બે છે. એક તો એવું છે કે દરેક જણને એવું હોય કે મને શું મળશે, મારા સેક્ટરમાં જે અત્યારે ઇસ્યુઝ થયા છે એ ઇસ્યુઝ માટે ગવર્મેન્ટને શું આપશે. અને બીજું મુદ્દો એવો છે કે પૈસા લાવવાના ક્યાંથી. પૈસા લાવવા માટે અત્યારના જે છે કે ખાદ છે એ ગુજરાત ગવર્મેન્ટની ખાદ એ વધી રહી છે, એ વધવાની જ છે. અને આ વર્ષમાં પણ બિંગ અ સ્પેસિફિક યર પોસિબલ છે કે ખાદ વધશે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે મારા પ્રમાણે આ નેક્સ્ટ 2 yearsની અંદર ખાદ વધે કે ના વધે, પણ જે સેક્ટર પડી ભાગે નહીં, જે કંપની, જે એન્ટિટી, જે કંપનીઓમાં સબસિડીની જરૂર છે એ લોકોને સબસિડી આપીને ચાલુ રાખો તો શું એના કારણે આખું ચક્કર પડશે, રોજગારી થશે, લોકોના ઘરમાં પૈસા આવશે, કન્ઝમ્પશન વધશે અને બધા જ એ ઇન્ડસ્ટ્રી ચાલશે. તો એ રીતના કોઈક સેક્ટર આમાં આવવા જોઈએ. એટલે લિક્વિડિટીની જ વાત આવીને ઊભી રહે છે લાસ્ટમાં, રાઈટ? કે આપણે જો દેશના નાગરિકો અથવા તો રાજ્યની આપણે વાત કરીએ છીએ, કારણ કે રાજ્યનું બજેટ આવવાનું છે, અપેક્ષાઓ જે રાખી રહ્યા છે, પણ સામાન્ય વ્યક્તિના હાથમાં જો નાણાં હશે તો કદાચ બજારમાં આ રૂપિયો ફરતો થશે. અને રૂપિયા ફરતા થવાની સાયકલ કદાચ મયુરભાઈ આપ પણ સમજાવી જ શકો. પેટ્રોલિયમનું જે એક સેક્ટર છે તેના ઉપર તો વિશેષ જોગવાઈ કરવામાં આવશે કે કેમ તે આપણે જોઈશું, પણ હેલ્થ સેક્ટર પર કદાચ વિશેષ ભાર મૂકવામાં આવશે જ 2020ને ધ્યાનમાં રાખતા. હેલ્થ સેક્ટર પર આ વખતે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ જે એમનો એક્સપેન્સ છે બજેટમાં, એ પાછલા વખતે જે એમનો બજેટનો એક્સપેન્સ હતો એ લગભગ 17% બજેટના 18% સોશિયલ વેલફેર અને ન્યુટ્રિશન સેક્ટરમાં હતો. એ મારા ખ્યાલથી આ વખતે વધારી અને 30% જેવો, જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટે વધાર્યો એ રીતના ગુજરાત ગવર્મેન્ટ પર આરોગ્ય ઉપર ભાર મૂકશે. એ સિવાય મને બીજા પેટ્રોલિયમ સેક્ટરમાં આશા જે ચિંતનભાઈએ વ્યક્ત કરી એ રીતે મને પણ લાગી રહ્યું છે કે પેટ્રોલમાં કદાચ આવતીકાલે
વેટ રિડક્શનનું કોઈ એનાઉન્સમેન્ટ થઈ શકે. ગુજરાત ગવર્મેન્ટ જે પોતે વેટ વસૂલી રહી છે એમાં થોડો ઘણો ઘટાડો કરી અને જે કોમન મેન છે એને રાહત આપી શકે છે. આ સિવાય બીજું મારું એવું કહેવાનું છે કે જે તમે પાછલું બજેટનું એસ્ટિમેટ જોવો 21-22 માટે, તો એમાં એકચ્યુઅલી આપણે જે રેવન્યુ સરપ્લસ જે બતાવ્યું હતું 0.04% ઓફ જીએસડીપી, એટલે કે ગુજરાતનો સ્ટેટ જે જીડીપી હોય એના 0.04% રેવન્યુ સરપ્લસ. તો આ વખતે આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે એમાં ડેફિસિટની જે વધારાની જોગવાઈ એ લોકોએ એક ગેજેટ નોટિફિકેશન દ્વારા 12મી જાન્યુઆરી 2021 કરી અને 2% જે સેન્ટ્રલ ગવર્મેન્ટે વધારો કરવા માટે એલાઉ કર્યું છે. તો એ પ્રમાણે ડેફિસિટવાળું બજેટ રજૂ કરી અને સરકાર પોતાના જે એક્સપેન્ડિચર છે એ વધારી અને કોમન મેનને જે રીતે સરકાર પોતાના એક્સપેન્ડિચર વધારે તો એમાં જે છે એ કેપિટલ એક્સપેન્ડિચર હોય અને રેવન્યુ એક્સપેન્ડિચર હોય. તો અત્યારે તમે પાછલા બજેટના લગભગ તમે જુઓ તો 70% જેવા જે કેપિટલ બજેટના એક્સપેન્ડિચર જે હતા એ માર્ચ ટુ નવેમ્બર 45.30% ઓફ એકચ્યુઅલ બજેટ એસ્ટિમેટેડ એટલા જ અચીવ થયા છે. તો જે પાછલા બજેટના કેપિટલ એક્સપેન્ડિચર થઈ શક્યા નથી કોવિડની પરિસ્થિતિને લીધે, તો એ ચાલુ બજેટમાં એડિશન કરી અને સરકાર એના પર ફોકસ કરશે કે જેથી કરીને માર્કેટમાં ફંડ ઇન્ફ્લો થાય અને એક જે સાયકલ જે ઊભી રહી ગઈ હતી એ ફરીથી ચાલુ થાય, જેથી કરીને લિક્વિડિટી વધે અને ફરીથી ચક્ર ફરતું થાય. એટલે આફ્ટર ઓલ મુદ્દો એ છે કે લિક્વિડિટી વધે અને ચક્ર ફરતું થાય, કારણ કે આ સાયકલ યથાવત રાખવાની જરૂર છે જ. જો લોકો પડી ભાંગ્યા છે, લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, તો રાબેતા મુજબ ફરીથી કઈ રીતે થઈ શકે અને વેપારીઓનો અત્યારે દ્રષ્ટિકોણ પણ જાણીશું. હર્ષદભાઈ, આમાં આપણે મોટા વેપારીઓની વાત નથી કરી રહ્યા કે જેઓનું ટર્નઓવર વર્ષે દાડે ખાસું મોટું છે, પણ જે નાના વેપારીઓ છે તેને માર પડે છે કે જે નાની ઇન્કમ સાથે સંકળાયેલો વ્યક્તિ છે અને જે રોજનો વેપાર કરે છે. હવે આવા લોકોને જે 8 થી 10 મહિનાનો આ ગાળો વિતાવવાનો વારો આવ્યો, તેઓને મોટી ખોટ વર્તાઈ છે અને તેઓના પરિવારજનોમાં પણ આ ખોટ સામે આવી છે. કારણ કે ઘરમાં કમાનાર વ્યક્તિ એક છે મોટાભાગે અને નબનાર વ્યક્તિ 2 થી 3 હોય જ છે તેના ઉપર. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વેપારીઓની જે મનોદશા છે અથવા તો વેપારીઓ માટે કોઈ વિશેષ સુવિધાઓ અત્યારે આપ જે ઝંખી રહ્યા છો અથવા તો અપેક્ષા રાખી રહ્યા છો? ખાસ વેપાર ધંધામાં નાના વેપારીની જે આપણે વાત કરી, તો જે બાયર્સ છે, જે ખરીદદાર છે, એની ખરીદ શક્તિ વધે એવું પ્રોવિઝન થાય એ બી બહુ જ અગત્યનું છે. ઘણી વખત સરકારની જાહેર રાહતો બહુ મોટી ઇન્ડસ્ટ્રી માટે અથવા બહુ મોટા લોકો માટે હોય છે અને અતિ સુખી લોકો માટે, જે અતિ સુખી છે એની પાસે વધારે પૈસા કે વધારે ધન સંપત્તિ આવશે તો એ તો એક જગ્યાએ ફિક્સ જ થયા કરવાની છે. એ એફડી કરીને મૂકી દેશે, એફડી કરીને કે બંડલ મૂકી દેશે. પણ નાનો માણસ છે એની પાસે જેની 5-15 હજારની આવક છે એની પાસે 5,000 રૂપિયા આવશે તો એ સીધો બજારમાં જાય છે, એને પૈસા ફરતા હોય છે. તો દેખાય કે નાના લોકો જે છે, નાના બાયર છે, એની ખરીદી વધે, એની ખરીદ શક્તિ વધે, એ બહુ જ અગત્યની છે. પહેલાંના જમાનામાં કેવું હતું કે સારી ખેતી થાય તો ખેતીની મોસમ પછી દેખાય કે શિયાળામાં ખેતીની મોસમ પછી તરત જ ઉનાળામાં ચૈતર વૈશાખની અંદર લગ્ન ગાળો હતો, તો લગ્ન સરાની સિઝનના ગરાગી નીકળતી હતી, તો એના આધારિત હતી એમ. તો ખેતીના આધારિત બજારો મોટા ભાગના હતા. પણ હાલ એવી પરિસ્થિતિ નથી. હાલ આપણા દેશની અંદર ઇન્ડસ્ટ્રી એટલી બધી વધી ગઈ છે કે ત્યાં આગળ ખેતીમાં જેટલા લોકો વ્યવસાયમાં કામ કરે છે એના કરતાં પણ વધારે લોકો ઇન્ડસ્ટ્રીમાં આજે કામ કરે છે. તો ઇન્ડસ્ટ્રી છે ત્યાં આગળ એવું પ્રોવિઝન થાય, વેપારીઓને એવું પ્રોવિઝન થાય, લોકો જેથી કરીને ખરીદી કરવા બજારમાં નીકળે એમ. તો એ સરકાર ધ્યાન રાખે એવી અપેક્ષાઓ વધારે. બીજું કે ટેક્સોના ભારણમાં અમદાવાદ વેપારી મહાજનના પ્રેસિડેન્ટ તરીકે કહું તો આ કોમર્શિયલ જે ટેક્સીસ છે એ એટલા બધા હાર્ડ છે ને એટલા બધા વધારે છે એમ. તો એના કારણે પણ ઘણી બધી મુશ્કેલી પડતી હોય. અમે સરકારને વારંવાર 2-3 વખત રજૂઆત કરી. છેલ્લા 5-7 વર્ષની અંદર જીએસટી, નોટબંધી, લોકડાઉન ને બીજી ઘણી બધી તકલીફો આવી ગઈ એમ, આ કોરોના મહામારી. તો વધારે શોષાતો વર્ગ કયો છે? તો સીધી નજર જશે તો વેપારી છે એમ. દુકાનો વધારે બંધ રહે, લોકો ખરીદી કરવા આવે નહીં.
જે ગ્રોસરીની આઇટમ છે અને મેડિકલને લગતી જે બાબતો એટલે જે હતી એમાં થોડી ઘણી ઘરાગી ને એ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની લોકો ખરીદી કરતા હતા. પણ એ સિવાય દાખલા તરીકે કેટલી બધી ઇન્ડસ્ટ્રી જે રેડીમેડ ગાર્મેન્ટ છે, હોટલ ઉદ્યોગ જે વાત કરી ભાઈએ એ છે, કેટરિંગનો વ્યવસાય છે, બધા મૃતપ્રાય થઈ ગયા. ટુરિઝમ ઉદ્યોગ છે તો જેને કહેવાય કે એની છેલ્લી અવસ્થાની અંદર જેને ધક્કો મારવાની, એને ઊભા કરવાની સરકારની ને સમાજની બધાની ફરજમાં આવે. એકલી સરકાર કરશે એવું નહીં. સરકાર એકલી કે સરકારની જોડે સમાજે પણ એની બાબતમાં ધ્યાન આપવું પડશે ને એ લોકોને ઊભા કરવા. આ એક સિસ્ટમ છે. એ સિસ્ટમને તેને મૂવ કરવા માટેનો સમય છે. તો જાજા હાથ રળિયા હમણાં બધાએ ભેગા થઈ અને આની ઉપર ધ્યાન આપવું જોઈએ. સરકાર યોજના બનાવે છે, સરકાર યોજના લાગુ કરે છે, સરકાર દ્વારા આ યોજનાઓનું અમલીકરણ કઈ રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રજા આ યોજનાને કઈ રીતે અપનાવે છે ઘણું જરૂરી છે. જેમ આવક જે પણ ઘરમાં જેટલી પણ આવક થાય છે તે આવકનો ખર્ચ કઈ રીતે કરવો અને કેવી રીતે અને કયા સમયે કરવો તે બજેટ પણ નક્કી કરવામાં આવતું હોય છે. જેમ ઘરનું બજેટ નક્કી થાય છે તે જ રીતે હવે રાજ્યનું આગામી વર્ષ માટેનું બજેટ આવનાર છે. ફિસ્કલ ડેફિસિટ વધી રહ્યું છે તેની ચર્ચા અત્યારે જે મુજબ ચિંતનભાઈએ પેનલ ઉપર કરી અને કદાચ આ ચર્ચા થોડી ક્ષણો પહેલાં આપણે પણ કરી હતી. નીતિનજી, આ એફડી વધી રહ્યું છે અથવા તો જે ખાદ વધી રહ્યો છે તેની પાછળના કારણો શું છે? તેને ઘટાડવા તરફ કોઈ સરકારના પ્રયાણ અત્યારે નજીકના ભવિષ્યમાં દેખાતા હોય તો? અત્યારે આપણે બજેટમાં શું છે એની વાત કરીએ, શું આવશે એની વાત કરતા આપણે 2020-21 જે આપણે બજેટ બનાવ્યું હતું બરાબર, એમાં ઇન્કમ હતી એ ઘટી છે, ખર્ચો વધ્યો છે, ડેફિસિટ વધી જશે. જો અરે ગવર્મેન્ટ પાસે, ગુજરાત ગવર્મેન્ટ પાસે મેજોરિટી છે, સેન્ટ્રલનો સપોર્ટ છે, પંચાયતનો સપોર્ટ છે, બધું સપોર્ટ છે, લોકોનો પણ સપોર્ટ છે. તો જો ગવર્મેન્ટ આઉટરીજિયસ થાય, આઉટરીજિયસ એટલે શું કે એ ટેક્સ કલેક્ટ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા નાખે, ઇન્વેસ્ટ કરે, બોરો કરે. સપોઝ અત્યારે આપણે ગુજરાત ગવર્મેન્ટ છે એનું જે રેટિંગ છે એ ઘણું સારું છે, એ 6% ઓછાથી પૈસા મળે છે. જો એ પૈસા લઈ બોરો કરે અને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખે તો જે અત્યારે આપણને એવું લાગે ગવર્મેન્ટ ડેફિસિટ બજેટમાં જાય છે, ઇન્ટરેસ્ટ વધે છે, પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જે ગુજરાત નંબર 1 છે બરાબર, એ બહુ જ લીપ બાઉન્ડલી આગળ વધી શકે. તો એમાં જે હું પેટ્રોલનો ભાવ ઘટાડવાની વાત કરું છું વધારો, કારણ કે ગવર્મેન્ટની ડેફિસિટ છે એ ખબર થઈ જાય, લોકોને થોડું નુકસાન થશે. પણ આપણી આવતી જનરેશન છે, તમે યુએસએમાં જુઓ તો યુએસએમાં એક પ્રેસિડેન્ટે આખા એમના કન્ટ્રીમાં એમણે બ્રિજ બનાવી દીધા, ઓર રોડ બનાવી દીધા. એ રોડને લીધે એમની ઇકોનોમી 5 વર્ષમાં એટલી ફાસ્ટ વધી કે જે વિચારી ના શકાય. અને હેલ્થ સેક્ટર પાછળ, એજ્યુકેશન પાછળ અને બિલ્ડિંગ પાછળ જો પૈસા ખર્ચે તો એ બિકોઝ પોપ્યુલેશન છે, યુથ પોપ્યુલેશન છે, જેમ કે નેટવર્ક કનેક્ટિવિટી છે, તો મને નથી લાગતું કે જેમ કે સપોઝ ગુજરાતમાં, સો યુ ટેક એન એક્ઝામ્પલ ઓફ દિલ્હી. દિલ્હીમાં જે રીતના મેટ્રોનું ડેવલપમેન્ટ થયું પછી તમે દિલ્હીનું ડેવલપમેન્ટ જુઓ, એવી રીતના ગુજરાત, સુરત, અમદાવાદ, રાજકોટ જે એક્સપ્રેસ રોડ બને છે, પ્લસ એ લોકોએ એક સ્પીડ ટ્રેન ચાલુ કરે છે, એનો પ્રોજેક્ટ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજમાં છે, અત્યારે એનું પાયલોટ બને છે. જો આ બધું થાય, જો આપણા બધા જે નાના મેજર સિટી છે, બરોડા, સુરત, એ બધા જો બુલેટ ટ્રેનથી કનેક્ટ થાય, આ બાજુ સૌરાષ્ટ્ર કનેક્ટ થાય, તો જે દેશનો જે ટ્રાન્ઝેક્શન વધે છે, એટલે જેટલી રફતારથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એનાથી આખો દેશનો વિકાસ થઈ જાય. રાઈટ. એટલે આફ્ટર ઓલ ડેવલપમેન્ટની વાત છે. સરેરાશ આપણે જે મુદ્દાની ચર્ચા છે એ ડેવલપમેન્ટ છે, વિકાસ છે, અને આ જ માળખું છે કદાચ રાજ્ય સરકારનું. પૈસા બી ફરતા, લિક્વિડિટી બી વધશે. અને અત્યારે લોકોને એમ થશે કે પેટ્રોલના ભાવ વધારે, પણ અત્યારે લોકો ગવર્મેન્ટ પાસે બધું જ છે, અને ગવર્મેન્ટે લાસ્ટ યર બહુ જ સારું મેનેજ કર્યું. એટલે તો તમે જુઓ કે દે વોન ઓલમોસ્ટ ઓલ સીટ્સ. રાઈટ. અને બિલકુલ રાજકારણની સાથે જ સીધો સંકળાયેલું આ મુદ્દો છે જ. જો પ્રજા ખુશ છે અને જો પ્રજામાં કોઈ નિરાશા નથી, તો પ્રજા જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને અને કઈ પાર્ટીને ચૂંટી લાવવી અથવા તો આ પાર્ટીના પ્રતિનિધિઓ અમારા માટે કેટલા કાર્યરત બની રહેશે તે ઝંખીને જ પોતાનું મતદાન કરતા હોય છે. અને નોંધનીય છે કે ગુજરાત
એવી રીતે તો ઘણું સક્ષમ છે જ, અને વિકાસનો ધ્યેય રાખીને રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે. આમાં આત્મનિર્ભર પેકેજ પણ, રાજ્યનું આત્મનિર્ભર પેકેજ પણ અત્યારે આપણે ચર્ચામાં લઈએ, કારણ કે તે પણ એક ઇન્ટરિમ બજેટ જેવું અને લોકોની આર્થિક પરિસ્થિતિમાં તેઓને મોટી રાહત આપતું આ પેકેજ જાહેર થયું હતું. પણ તેમ છતાં આ પેકેજ જાહેર થયા બાદ પણ, ચિંતનભાઈ, મારો સવાલ આપને કે પેકેજ જાહેર થયા બાદ પણ લોકોના મનમાં એક મુદ્દો હતો અને તે યથાવત છે કે સીધો કેશ ફ્લો હાથમાં નથી આવ્યો. યોજનાઓ ઘણી બધી છે, પણ લિક્વિડિટી વધારવા પાછળ તો સમય લાગવાનો હતો, કદાચ તેના કરતાં વધારે સમય લાગી રહ્યો છે. આમાં છે ને, ઘરમાં 4 માણસો હોય અને મને ખબર છે મારે 100 રૂપિયા મારે પડ્યા છે, તો હું 25 રૂપિયા 4 માણસ આપી દઉં, કામ પતી ગયું. જ્યારે ઘરમાં 4 નહીં 40 હોય, 400 હોય, 50 લાખ લોકો હોય, 50 લાખ લોકો ઘરમાં હોય, તો મેં એક જણને હાથમાં પૈસા આપ્યા અને કહ્યું કે તું બીજાને આપી દેજે, તો જેને મારે આપવા છે એને હું પૈસા પહોંચાડી ન શકે. એટલે જ્યારે લોકો એ ઘર 50 લાખ લોકોનું ઘર હોય ત્યારે લોકોના હાથમાં પૈસા આવવા એ બહુ ડિફિકલ્ટ છે. છતાં પણ બહુ જ એક સારી વસ્તુ જે કરી છે એ ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે છે, જેના કારણે ઘણા બધા લોકોના બેંક ખાતામાં પૈસા આવ્યા, જેના કારણે જે પહેલાં પૈસા પહોંચતા નહોતા એવા પૈસા પહોંચ્યા છે, જે સારું કહેવાય. પણ હવે એક આત્મનિર્ભરની વાત કરી અને એના માટે ગવર્મેન્ટ બહુ ટ્રાય કરે, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ સ્કીમ્સ અને એવી ઘણી બધી વસ્તુઓ છે. એનો મેઇન ફોકસ એવું છે કે આપણે પોતે અહીંયા એક ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ. જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ વસ્તુ ઇમ્પોર્ટ નહીં કરીને હું જો પોતાની હોમ પ્રોડક્શનની આઇટમ લઈશ તો એના કારણે ઘણા બધા ચક્કર ચાલશે. એક રોજગારી હોય, એની આસપાસના ઘણા બધા કલેક્શનની વસ્તુ ચાલે. પણ લોકોના માઇન્ડસેટમાં એવું છે કે મને સસ્તી વસ્તુ મળતી હોય તો મારે એ અહીંયાની વસ્તુ લેવી કે ના લેવી. આ જે અભિગમ છે ને એ અભિગમ ચેન્જ કરવાની જરૂર છે. એ ગવર્મેન્ટ એ ટ્રાય કરે, પણ ગવર્મેન્ટ જોડે દરેક જણે જોવાની જરૂર છે. જે સ્વચ્છતા અભિયાન વાત કરી, સ્વચ્છતા અભિયાન એ અભિયાન ચલાવવું અને એને સક્સેસ કરવું, એ સક્સેસ કોઈ પણ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દરેક જનતા, મીડિયા અને દરેક જનતા દરેક જે ભેગા થાય તો એ વસ્તુ પોસિબલ છે. એ જ રીતના આત્મનિર્ભર પેકેજ હોય કે કોઈ પણ વસ્તુમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે મેક ઇન ઇન્ડિયા હોય, દરેક લોકોએ જોવું પડે. આજે જેમ કે વાત થઈ દારૂખાના હતા દિવાળીમાં, તો મારે દારૂખાને કયું ખરીદવાનું? ચાઇનાનું અવેલેબલ છે, સસ્તામાં અવેલેબલ છે. મારે પતંગ ખરીદવા હોય તો કયા લેવાના? મારે એ હજારો અને લાખો વસ્તુઓ જે છે એ ચાઇનાની બીજા અવેલેબલ જે સસ્તી છે. તો એ દરેક જનતાએ નક્કી કરવું પડે કે મારે શું લેવું છે, શું ના લેવું છે. ભલે ઘણીવાર પ્રાઇસ ઓછો હોય, વધારે હોય, પણ છતાં પણ જો આપણે વિચારીએ બધા ભેગા થાય તો જ આ વસ્તુ પોસિબલ છે. તો મારે આત્મનિર્ભર હોય કે મેક ઇન ઇન્ડિયા હોય કે સ્ટાર્ટઅપ હોય, કોઈ પણ સ્કીમ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ યોજનાઓ જ્યારે ગવર્મેન્ટ લોન્ચ કરે છે, એ યોજનાઓના સક્સેસની ઉપર માત્ર ગવર્મેન્ટ નહીં પણ દરેક જણે એમાં ભાગ કરવો પડે તો જ એ યોજના સક્સેસ થશે. બિલકુલ. અને ગુજરાતની જે વિકાસ ગાથા છે તે સતત આગળ કઈ રીતે વધતી રહે તે માટે સરકારની તત્પરતાઓ, જે સમયાંતરે તેઓ અનેક યોજનાઓ મારફતે પ્રજાની વચ્ચે આવતા રહ્યા છે અને આવતા રહેશે તેવી અત્યારે લોકોએ આશા પણ સેવી છે. ગુજરાત રાજ્યનું માનીએ તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, સર્વિસ સેક્ટર અને કૃષિ ક્ષેત્ર પર, આ 3 મેજર સેક્ટર્સ પર આપણે નભીએ છીએ અથવા તો ગુજરાત રાજ્ય નભે છે. અને તેનામાં પણ વિશેષ જે કૃષિ સેક્ટર છે તેની આપણે અત્યારે ચર્ચા કરીએ. મયુરભાઈ, મારો આ આગામી સવાલ આપને કે કૃષિ મામલે આપણે જોયું કે દેશની રાજધાની દિલ્હીમાં કે જ્યાં ખેડૂતને રસ્તા ઉપર ઉતરી આવવું પડ્યું, તેઓની પાછળના કારણો હતા જે લોકપાલ બિલ જાહેર કરવામાં આવ્યા હતા અને જે ખેડૂત કૃષિ બિલ જાહેર કર્યા બાદથી તે કૃષિ બિલ પરત ખેંચવામાં આવે તેની તેઓએ ઝંખના કરી હતી. હવે કૃષિ સેક્ટરની વાત એટલા માટે ગુજરાતમાં કરી રહ્યા છે કારણ કે મોટાભાગના ખરીફ પાક અને રવિ પાકની ખેતી જે થાય છે ગુજરાતમાં, તેના ઉપર કોઈ વિશેષ જોગવાઈઓ આગામી બજેટમાં રજૂ કરવામાં આવી શકે કે કેમ? આગામી બજેટમાં તમે જુઓ તો કૃષિ ઉપર અવશ્ય જાહેરાત કરવામાં આવશે. એનું કારણ છે કે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ અને આપણા રાજ્યમાં પણ કૃષિ પ્રધાન રાજ્ય તો ના કહી શકાય, આપણે ઇન્ડસ્ટ્રી વધારે છે, પણ લગભગ તમે 40% જેવો હિસ્સો કૃષિનો હોઈ શકે એવું ગણી શકાય. તો કૃષિને લઈને બી ઘણી બધી જાહેરાતો મારા હિસાબે આ બજેટમાં કરવામાં આવશે, જેથી કરીને
એક ગુજરાત મોડેલ તરીકે જે રજૂ કરવામાં આવે છે આખા દેશમાં, તો ગુજરાતમાં કૃષિને લઈને પણ જાહેરાતો અવશ્ય કરવામાં આવશે. જેમ કે અત્યારે તમે જે બિલની વાત કરી, કૃષિ બિલ, તો ગુજરાતમાં તમે કૃષિ બિલનો વિરોધ ક્યાંય પણ તમને જોવા નહીં મળે. તમે તમારા કેમેરામેન લઈને તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જશો તો કૃષિનો સૌરાષ્ટ્રમાં થોડા ઘણી જગ્યાએ ક્યાંય વિરોધ કૃષિ બિલોનો જોવા મળ્યો. બાકી તમે ગુજરાતના આ બાજુ દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં ક્યાંય બી જોવા મળશે નહીં. એનું કારણ છે કે ગુજરાતમાં પહેલેથી લોકોને એવી કોઈ ટેવ પાડવામાં આવી નથી કે કોઈ પણ ફ્રીમાં વસ્તુઓ આપવામાં આવશે. ગુજરાતમાં તમને સબસિડી રૂપે વસ્તુ આપવામાં આવશે. એટલે કે તમે એક બિઝનેસ કરશો તો એમાં તમને બેનિફિટ આપવામાં આવશે. એટલે તમને બેનિફિટ ઇનડાયરેક્ટલી લીધે તમને જે બિઝનેસ તમારો આગળ વધે અને એ બિઝનેસ સારી રીતે ચાલે એમાં હેલ્પફુલ તરીકે ગુજરાતની સિસ્ટમ રહી છે. જ્યારે તમે દિલ્હીમાં જુઓ તો દરેક વસ્તુ ફ્રી એવું બજેટ જ જાહેર કરવામાં આવે છે, જેના લીધે એક આખી માનસિકતા ચેન્જ થઈ રહી છે. તો આપણે ત્યાં એવી સિસ્ટમ નથી. તમે આ સિવાય જે ચિંતનભાઈને બી પ્રશ્ન પૂછ્યો કે આત્મનિર્ભર બજેટ જે ગુજરાત સરકારે જાહેર કર્યું, તો એમાં પણ તમે જોશો તો ગુજરાત સરકારે જે જાહેર કર્યું એ તમને એક નાનકડી એમાં એક જોગવાઈ કરી હતી કે દરેક નાના માણસોને 1 લાખ સુધીની લોન આપવામાં આવશે અને કોઓપરેટિવ બેંકમાંથી. તો એ ખરેખર કારગર નીવડી છે. ઘણા બધા નાના ઉદ્યોગોએ એ લાખ રૂપિયાની લોન એમાંથી લઈ અને જે 4 મહિના કે 6 મહિના એમનો બિઝનેસ બંધ રહ્યો, તો એમાં જે એક એમની સાયકલ બંધ થઈ ગઈ હતી વર્કિંગ કેપિટલની, તો એ લાખ રૂપિયા બોરો કરી અને એમનો બિઝનેસ આગળ વધાર્યો છે. કેમ કે મારી પાસે બી એવા નાના 2, 3, 5 ક્લાયન્ટો હતા કે જેને અમે લોન એમાંથી સેન્કશન કરાવેલી, તો એ લોકો ખુશ હતા. એટલે તમે ગુજરાતનું મોડલ ખરેખર જો આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતે સરકાર જોતી હોય તો ગુજરાતમાં કૃષિને લક્ષી બી આ બજેટમાં આવશે જ. અને નીતિનભાઈ જે છે એ આ 9મું બજેટ રજૂ કરી રહ્યા. આની પહેલા વજુભાઈ વાળા જે છે 18 બજેટ રજૂ કરી ચૂક્યા છે. એટલે આપણી પાસે એક્સપિરિયન્સ નાણામંત્રી છે. અને તમે નીતિનભાઈના કોઈ પણ બજેટ જોશો, નીતિનભાઈ પટેલ કોઈ પણ વર્ગને નાખુશ કર્યા હોય એવું મેં આજ સુધી જોયું નથી. એટલે સર્વાંગી વિકાસ જ જોવા મળશે આ બજેટમાં. ભલે એક એમની લિમિટેશન્સ રહેવાની છે, કેમ કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ જોશો તો લગભગ ગુજરાતને 10,000 કરોડ રૂપિયા ઓછા સેન્ટરે ફાળવ્યા છે આ યુનિયન બજેટમાં. તો હવે એ કઈ રીતના જગલરી કરશે નીતિનભાઈ એ બી તમે જોઈ લેજો. પણ નીતિનભાઈ પટેલ કોઈને નાખુશ કરશે એવું મને લાગતું નથી. બિલકુલ. અને જ્યારે નાની લોન લઈને અને ફરી એક વખત પોતાનો અટકેલો જે વેપાર છે તે કાર્યરત કરવાનો મુદ્દો હોય, આ ઉપરાંત જે અન્ય બીજા 2 સેક્ટર્સ કૃષિ ક્ષેત્રે તો ચોક્કસ મોટી અપેક્ષાઓ રાખીને અને ખેડૂતો બેઠા જ છે કે રાજ્ય સરકારના બજેટમાં કઈ રીતની જોગવાઈઓ સામે આવે છે. પણ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે અને સર્વિસ સેક્ટર છે. આ ઉપરાંત નીતિનભાઈ, આપે અગાઉના નિવેદનમાં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું વધશે તેટલો જ લિક્વિડિટી પણ વધશે, તેટલો જ વેપાર પણ વધશે અને તેટલો જ દેશનો અથવા તો કોઈ પણ રાજ્યનો વિકાસ પણ વધવાનો છે. રાજ્યનો વિકાસ સર્વાંગી વિકાસ છે અને તે જ સરવાળે દેશને પણ મદદરૂપ બને છે. પણ ગુજરાતની પ્રજા માટે એવું કહેવામાં આવે છે કે ખુશમિજાજ મોજીલી પ્રજા છે. ગુજરાતમાં વસતો વ્યક્તિ જે છે તે હંમેશા વેપારી દ્રષ્ટિકોણથી અથવા તો વેપારી માનસિકતાથી વિચાર કરે છે. મારું શું અથવા મારે શું, આવી નીતિને ધ્યાનમાં રાખી કદાચ જો એક વ્યક્તિ આગળ વધતો હોય તો તેને આ પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખી આગામી સમયમાં આ બજેટ કઈ રીતે તેવા વ્યક્તિઓ માટે હાનિકારક અથવા તો ફાયદાકારક સાબિત થઈ શકે? મને એવું લાગે છે કે નીતિનભાઈના મગજમાં હશે કે હવે નવી ઇલેક્શન આવવાની છે અને એમની પાસે બહુમતી છે, તો મને એવું ચોક્કસપણે બેસે છે કે ઘણા બધા કેપિટલ પ્રોજેક્ટ નાખશે. લોન ભલે પેટ્રોલ પર બજેટ નાખશે જ. મારા મગજમાં નક્કી છે કે થોડો રેટ વધારશે, કારણ કે રાજસ્થાનમાં અને બીજા બધા સ્ટેટ કરતાં આપણે ત્યાં ટેક્સ ઓછો છે. જેટલો ટેક્સ કલેક્ટ થશે એનાથી મોંઘવારી વધશે, પણ એની સામે લોકોનો એડવાન્ટેજ પણ ઘણો થશે. અને જે રીતના એમના પર એમનો આખો ઇન્ડસ્ટ્રી પર અને આખો જે સર્વિસ સેક્ટર પર જે કંટ્રોલ છે, એમને 3 જણનો વિકાસ કર્યો છે: એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર. તો એમને ક્યાં બજેટ એલોટ કરવાથી, ક્યાં પૈસા આપવાથી દેશનો વિકાસ થશે, ગુજરાતનો વિકાસ થશે, એમના મગજમાં છે. એટલે એમણે જે તમે બીજા જે મેં 4 પ્રોજેક્ટ કીધા હતા, મેટ્રો પ્રોજેક્ટ, ઇવન તમે અત્યારે જુઓ તો જે ફેબ્રુઆરીનું જે કલેક્શન છે ગુજરાતનું,
બરાબર, એ લાસ્ટ યર કરતાં 14% વધારે છે. બાકી કોઈ સ્ટેટ ઇન્ક્લુડિંગ મહારાષ્ટ્રમાં ખાલી 2% જ વધારો છે. જીએસટી જે જીએસટી 1,14,000 કરોડ હતો, 1,13,000 કરોડ ફેબ્રુઆરી 20માં જે આપણો શેર હતો 18 સમથિંગ, જે લાસ્ટ યર ફેબ્રુઆરી 19 કરતાં ઘણો વધારે છે. એટલે ઓવરઓલ જે આપણી જે ઇકોનોમી છે સ્ટ્રોંગ છે. ઇવન બધી જ જગ્યાએ મને સર્વાંગી વિકાસ દેખાય છે અને ગવર્મેન્ટ ઘણા બધા પ્રોજેક્ટની જાહેરાત કરશે અને એગ્રીકલ્ચર સેક્ટરને પ્રમોટ કરવા માટે લોન આપશે, સબસિડી આપશે, ઘણી જગ્યાએ કેપિટલ સબસિડી આપશે અને ઇવન ગિફ્ટ સિટીમાં બી નવા પ્રોજેક્ટ માટે તૈયાર થશે. ગિફ્ટ સિટીમાં હવે મેટ્રો પણ આવવાની છે. ગિફ્ટ સિટીમાં તમે જુઓ તો તમે જાઓ તો ગિફ્ટ સિટી તમે જાઓ તો સિંગાપુર કરતાં બી નવું સરસ લાગશે. તમે એકવાર જઈને જુઓ ત્યાં શું છે. તો મને ક્યાંય એવું નથી લાગતું કે આ બજેટ કોઈને નિરાશ કરે એવું હશે. આખા નિરાશ તો મને કરે એની સામે વાંધો નથી, પણ દેશ ગુજરાતનો વિકાસ બહુ જરૂરી છે. ભલે થોડો લોકો બૂમો પાડે કે મારા પેટ્રોલના ભાવ વધી ગયા, પણ એની સામે લોકોને જે એડવાન્ટેજ થશે તો એ બહુ મોટો થશે એવું મારું માનવું છે. થાય તો બેમત નથી, કારણ કે આખરે આપણે વિકાસ જ ઝંખી રહ્યા છે. હર્ષદભાઈ, આગામી સમયમાં આ ઘણો એક મુદ્દો મહત્વનો છે કે વિધાનસભાના ઇલેક્શન 2022ના વર્ષમાં આવી રહ્યા છે અને માત્ર ચૂંટણી સંદર્ભે કોઈને ખુશ કરવા અને તે પહેલાં આ ખુશી પ્રજાની વચ્ચે મૂકવી કે જેથી કરીને પોતાની વિકાસ ગાથા અથવા તો પોતાના પાર્ટીને કઈ રીતે સાબિતી સામે આવી શકે. પણ આવો જો કદાચ મુદ્દે ધ્યાનમાં રાખી અને કોઈ વિશેષ પ્રયોજન અથવા તો મુદ્દાઓ બજેટમાં ઉમેરવામાં આવ્યા હોય તેવી કોઈ આપની આશાઓ ખરી અત્યારે? એટલે આગામી ચૂંટણીની જે આપણે વાત કરી તો હવે જે 21-22માં ઇલેક્શન આવશે વિધાનસભાની તો હવે જીતી જ ગયા છે. એટલે એની તો હવે ચર્ચા બી નથી, કારણ કે હવે જીતી ગયા. વિધાનસભા જે જિલ્લા પંચાયતના નગરપાલિકાના જે રિઝલ્ટ છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ જ ગયો છે નેક્સ્ટ વિધાનસભામાં પણ. બીજું દાખલા તરીકે જે વેપારી સંદર્ભમાં નીતિનભાઈની સંદર્ભની અંદર જે વાત કરી તો નીતિનભાઈ પોતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને સાથે સાથે એ ખેડૂત પણ છે, એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ છે એમ, અને એમણે મેન્યુફેક્ચરિંગ પણ કરેલું છે એમ ભૂતકાળની અંદર. એટલે એમને પોતાને જેને કહેવાય કે આપણે દાખલો આપીએ તો સારું નહીં લાગે, પણ ઘણા બધા એવા નેતા છે કે જેને છકડામાં બેસે તો શું તકલીફ પડે એમ, મેમુ ટ્રેનમાં બેસે તો શું તકલીફ પડે એમ, એસટીમાં બેસે તો શું તકલીફ પડે, એને ખબર નહીં હોય રાષ્ટ્રીય નેતાઓ. પણ નીતિનભાઈને બધી ખબર છે એમ, કારણ કે એમણે એમાં મુસાફરી કરેલી છે એમ. એટલે નીચે જેને કહેવાય કે આપણા બધાના સદભાગ્ય છે કે માન્ય પ્રધાનમંત્રી અને આપણા જે નીતિનભાઈ છે બધા જેને કહેવાય કે અહીંથી 11ની રાતની લોકલમાં બેસી, બોમ્બે લોકલમાં બેસીને સુરત ગયેલા છે એમ. એટલે લોકલની અંદર શું તકલીફ પડે એ બધી એમને ખૂબ ખબર છે. એટલે નાના માણસોની બી કાળજી રાખતા હોય છે અને એ પ્રમાણે ધ્યાન રાખતા હોય છે, એ પ્રમાણે યોજનાઓ પણ ફોલોઅપ કરતા હોય છે એમ, નીચે મૂકતા હોય છે એમ કે સામાન્ય માણસ સુધી એ યોજના પહોંચે. કારણ કે એમણે મેમુમાં લોકલમાં મુસાફરી કરેલી છે, મોટો પ્લસ પોઈન્ટ એમનો એ કહે છે. બીજી એક સંદર્ભની બાબતની અંદર જે વાત ચાલે છે તો એમાં એ કહે કે આપણે નેશનલ લેવલે કે સ્ટેટ લેવલે પણ વિચારીએ તો જનરલી ₹1ની વસ્તુ બહાર મોકલીએ અને ₹3ની ખરીદી કરીએ છીએ. ટેકનોલોજીનો પણ ઘણી બધી જગ્યાએ અભાવ છે એમ. માન્ય પ્રધાનમંત્રી જ્યારે અહીંયા હતા ત્યારે સ્કિલ ડેવલપમેન્ટની એમણે જે જાહેરાત કરી હતી અને પ્રોજેક્ટો જાણે કહેવાય કે ફૂલ ફ્લેમમાં લોકોને નાની નાની બાબતોની અંદર બહુ મદદરૂપ થાય, એમના પોતાના વ્યક્તિગત વિકાસમાં પણ ખૂબ મદદરૂપ થાય એમ. પણ ટેકનોલોજી જે છે દાખલા તરીકે આપણે સરખામણી ચાઇના જોડે કરીએ છીએ, અમેરિકા જોડે કરીએ છીએ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન એ બધા તો ગયા સાઈડમાં એમ. આપણે હવે જે આપણી સરખામણી છે, આપણી જે હરીફાઈ છે નેશનલ લેવલે પણ જેને કહેવાય કે મોટી જે જાપાન, ફ્રાન્સ છે, ચાઇના છે એની તો એ બાબતની અંદર ટેકનોલોજીમાં આપણે ઘણા બધા પાછળ છીએ. હું તમને સામાન્ય વસ્તુ કહું કે આગ્રાની અંદર જે ઇન્ડસ્ટ્રી છે, મારો વ્યવસાય કટલરી કોસ્મેટિક્સનો અને ઇમિટેશનનો વ્યવસાય છે. તો ઇમિટેશનની જે વસ્તુઓ છે અહીંયા આગળ જે ઇન્ડસ્ટ્રી હતી એ 50% મૃતપાય થઈ ગઈ એમ. આગ્રાની ઇન્ડસ્ટ્રી જે પાયલને જે બધી આવતી હતી, કેમ તો રો મટીરિયલ ત્યાં જાય છે, ત્યાંથી ફિનિશિંગ કરીને સારી વસ્તુ બનીને આવે છે, ઓછા ખર્ચામાં આવે છે, મજબૂતાઈ એટલું બધું સારું હોય છે અને જેને કહેવાય કે એની સ્ટ્રેન્થ, મજબૂતાઈ, એનું ફિનિશિંગ, એની લેબર. તો ટેકનોલોજીનો બહુ
જેને કહેવાય કે ટેકનોલોજીની બહુ જ મોટી ટેકનોલોજીની ખૂબ જરૂરિયાત છે. બીજું દેશના નાગરિકે બી એ બહુ સમજવાની જરૂર છે કે ભાઈ બે હાથે કામ કરીએ એમ. હાલ જોવા જઈએ તો ધીમે ધીમે જે સમાજ છે તો સમાજનું આપણું ઓબ્ઝર્વેશન કરીએ તો એ તમે પ્લમ્બરને બોલાવો, 3 ફોન કરશો ત્યારે પ્લમ્બર આવશે. એટલે હાથે કામ કરવાવાળો વર્ગ ધીમે ધીમે જતો રહે છે. એને મેલ કરીને આમ કરીને 25-50 હજાર લાખ રૂપિયા 2 લાખ કમાવા છે, મોબાઈલથી કમાવા છે, લેપટોપથી કમાવા છે. વોશિંગ મશીન રિપેરિંગવાળાને બોલાવો તો તમે 5 ફોન કરશો, એ ઘેર આવવાના 150 લે છે. MBBS ડૉક્ટર ઘેર આવીને ઇન્જેક્શન લેવાના 500 લે છે, વોશિંગ મશીન જોવા આવવાના 200 રૂપિયા ઘેર લે છે. પહેલાં તો વાત એટલે દિવસે દિવસે સમાજને પણ આપણે બધાએ ભેગા થઈને આ બધીમાંથી બહાર કાઢવાની જરૂરી છે. કે ભાઈ વિચારથી મગજથી જ પેન ચલાવીને લાખોનો કરોડો કમાવા, પણ સાથે સાથે તમે શ્રમ કરો એમ. આ દેશ આપણો દેશ છે, સારા વિચાર છે, સારી કામગીરી છે, તમે પૂરું કામ કરીને પૂરા પૈસા કમાવો એમ. એટલે આ જે પેટ્રોલની વાત નીકળી તો આપણે કોઈ પણ જગ્યાએ પેટ્રોલનો ભાવ ભાઈએ વાત કરી હમણાં, તો પેટ્રોલનો તમે કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર જાઓ ને તમારો 3જો 4થો નંબર હશે એમ. એટલે તકલીફ છે જ નહીં કોઈને. ઓઇલ એસોસિએશન વાળાએ જે તેલ છે એણે એક સર્વે કરાયો હતો થોડાક સમય પહેલાં, 2010ની અંદર સર્વે કરાયો હતો કે ગુજરાતની અંદર વ્યક્તિ દીઠ વપરાશ તેલનો 9 કિલોના 600 ગ્રામ હતો. હમણાં છેલ્લે કયો આવ્યો ખબર છે? 13 કિલો 700 ગ્રામ આવ્યો. 9 કિલોના 600 ગ્રામ હતો 2010ની અંદર, હમણાં 13 કિલોના 700 ગ્રામ આવ્યો. એટલે તેલના ભાવ તો વધતા જ જાય છે. ક્યાં કોઈએ ખાવાનું ઓછું કરે? લોકોને મોંઘવારી કે આ બધી તકલીફની કંઈ જરૂર, એટલે સમસ્યા પ્રમાણમાં ઓછી છે, લાગતી નથી. પણ મૂળ વાત છે સમાજને સારી દિશા, સારા સંસ્કાર, સારું કામ, કે ભાઈ બે હાથે કામ કરીએ, પૂરું જે કામ કરીએ એનું પૂરું વળતર મેળવીએ, ખોટી અપેક્ષાઓ ના રાખીએ, ખોટા ગબલા ના કરીએ, સારા કામ કરીએ, દેશનો રાષ્ટ્રનો વિકાસ કરીએ. રાઈટ, બિલકુલ. વિકાસ ઉપર આવીને અને ફરી એક વખત મુદ્દો અટકે છે. સદ્ધર ઇકોનોમી ધરાવતા દેશ સાથે આપણે સીધો જ જે મુજબ ફોકસ કરતા હોઈએ છીએ અથવા તો જે મુજબની ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે તેઓની સાથે આપણી સરખામણી કરી અને કઈ રીતે કઈ દિશામાં આગળ વધવું તે ખૂબ જરૂરી છે. હવે મુદ્દો એ છે કે આ જ ભારત દેશ કે જે વિકાસશીલ દેશ તરીકે પ્રસ્થાપિત તો છે જ, પણ સતત વિકાસ આપણે કરી રહ્યા છે અને તે અન્ય દેશોની આગળ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આ જ ભારત દેશનું ગુજરાત એવું રાજ્ય છે કે જે રાજ્યના ઉદાહરણો લગભગ તમામ રાજ્યોની આગળ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય ખચકાયા નથી. તેઓ પોતાના માદરે વતનને યાદ કરે તે બાબત તો ઠીક, પણ અન્ય નેતાઓ પણ જ્યારે ગુજરાતની વિકાસ ગાથા સાથે તેટલા જ શિરોમાન્ય રહી અને ગુજરાતની વિકાસ ગાથાને અપનાવતા હોય, તેને વધાવી લેતા હોય, તો આ ગુજરાતનું બજેટ કેવું આવશે વર્ષ 2021-22 માટેનું, તે સૌથી મોટો મુદ્દો છે. અન્ય દેશોની સાથે સરખામણીની વાત નીકળી છે. મયુરભાઈ, આપને ફરી એક વખત મારો સવાલ રહેશે કે આપણે અન્ય દેશો પાસેથી હજી પણ શું શીખવાનું બાકી છે? જો ગુજરાતની પ્રજા તરીકે, ગુજરાતના વ્યક્તિ તરીકે આપણે વાત કરીએ તો કયો એવો મુદ્દો છે કે જેની બજેટમાં જોગવાઈ તો થશે કે કેમ તે તો હજી ભવિષ્યની વાત છે, પણ તેમ છતાં કોઈ એવો મુદ્દો કે જે અત્યારે આપને ધ્યાનમાં આવતો હોય કે આપણે આ વસ્તુ શીખવાની છે, તેને અમલમાં લાવવાની છે? આપણે જો અન્ય દેશો પાસેથી શીખવાની વાત હોય તો એમાં આપણે ત્યાં જે અત્યારે એક આખી એટમોસ્ફિયર એ ટાઈપનું હોય છે કે ગવર્મેન્ટે મારા માટે શું કર્યું. એક આપણે ત્યાં એટમોસ્ફિયર ચેન્જ કરવાની જરૂર છે કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ દેશ ચલાવે છે, બરાબર છે, પણ એની પાસે લિમિટેડ રિસોર્સિસ હોય. એટલે ગવર્મેન્ટ પાસેથી જે એક્સપેક્ટેશન જે છે આપણી એ આખી જુદી ટાઈપની હોવી જોઈએ. એ વેલફેર સ્ટેટ તરીકેની હોવી જોઈએ, નહીં કે તમને બેનિફિટ થાય એ ટાઈપની હોવી જોઈએ. એટલે આખું જે એક અત્યારે જે આપણી એક્સપેક્ટેશન લોકોની એવી હોય છે કે મને બધું સરકાર કરે, ના એટલે બધું સરકાર કરે એમ. આપણે તેનામાં કઈ રીતે યોગદાન આપીએ તે પણ જરૂરી છે. નો ડાઉટ ઘણો મહત્વનો મુદ્દો છે. વિકાસ ઝંખતું રાજ્ય અને સતત આગળ વધતો ભારત દેશ, અને આ રાજ્યનું બજેટ જ્યારે રજૂ થવાનું હોય ત્યારે સૌ કોઈ અત્યારે મીટ માંડીને બેઠું છે. અમુક મિનિટોમાં હવે આપણી વચ્ચે આ બજેટ રજૂ થશે, પણ તે પહેલાં જેટલી પણ ચર્ચાઓ કરવા માટે પેનલિસ્ટ ઉપસ્થિત થયા હતા તેઓનો આભાર વ્યક્ત કરીશું. જે મુજબ આજે આપણી ચર્ચામાં ઉપસ્થિત થયા નીતિનભાઈ, મયુરભાઈ, હર્ષદભાઈ અને ચિંતનભાઈ, આપ સૌનો ખૂબ આભાર. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હાલ અહીંયા જ રોકાઈશું. થોડીક જ ક્ષણોમાં બજેટ રજૂ થશે. જોવાનું ચૂકશો નહીં માત્ર નિર્માણ ન્યૂઝ પર.